ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની સિટકેટી હાઈસ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંજાએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી હતી, રાષ્ટ્રધ્વજને વંદન કર્યા હતા। દેશભક્તિના માહોલમાં મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના નાગરિકોને સંબોધતા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે દરેક નાગરિકને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું। વિકાસની આંકડાકીય વિગતો રજૂ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓમાં ગુજરાત મોખરે રહ્યું છે, જ્યારે એટીએસ અને પોલીસ તંત્રે આતંકવાદ અને ડ્રગ્સ નેટવર્ક વિરુદ્ધ અભૂતપૂર્વ સફળતા મેળવી છે। સાબરકાંઠા જિલ્લાના સંદર્ભમાં તેમણે હિંમતનગર ખેડમાં બ્રોડગેજ લાઇન ચાલુ કરાવી તેનો ઉલ્લેખ કર્યો હતો। આ પ્રસંગે મંત્રીએ જિલ્લાના વિકાસ કામો માટે 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો। કાર્યક્રમના અંતમાં જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને રમતવીરોનું પ્રભારી મંત્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ સાંસદ રમીલાબેન બારા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંધુ, પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી નિમેશ પટેલ સહિત અન્ય મહાનુભાવો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।